આણંદ શહેરમાં લોકોની સુરક્ષા માટે 2016માં પોલીસે શરૂ કરેલા પોલીસ હેલ્પ ડેસ્ક આજે પોતે જ મદદની રાહ જોતા જોવા મળી રહ્યા છે. નવા બસ મથક સામે અને શાસ્ત્રી મેદાન પાસે આવેલા આ બંને હેલ્પ ડેસ્ક હાલમાં તૂટેલી ખુરશીઓ, ગંદકી અને અવ્યવસ્થાના પ્રતીક બની ગયા છે. બસ મથકે આવતા જતા મુસાફરો, વેપારીઓ અને સ્થાનિક લોકોને પોલીસ સહાય મળે તે હેતુથી આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી. શરૂઆતના કેટલાક મહિનાઓ સુધી તો આ ડેસ્ક સક્રિય રહ્યું હતું, પરંતુ ત્યારબાદ પોલીસ કર્મચારીઓની હાજરી ઘટતી ગઈ અને ધીરે ધીરે આ સેવા નિષ્ક્રિય બની ગઈ. સ્થાનિકોની માંગ છે કે પોલીસ હેલ્પ ડેસ્ક ફરી શરૂ થાય તો મુસાફરોને તાત્કાલિક મદદ મળી રહેશે અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાશે. હેલ્પ ડેસ્ક જે છે તે ચાલુ કરવામાં આવે, કારણ કે પ્રજાને અવારનવાર ઘણી જ તકલીફો પડે છે. નાની મોટી સમસ્યાઓ હોય તો એ જ હેલ્પ ડેસ્કથી આજથી 10 વર્ષ પહેલા અમુક કામ નીકળી જતા હતા લોકોના, પ્રજાજનોના અને અરજદારોના. અત્યારે આ હેલ્પ ડેસ્ક જે છે એ ધૂળ ખાતા નજરે આવે છે, જે તમે જોઈ રહ્યા છો. વધુમાં જેટલી પણ તકલીફ પડે છે આ આણંદવાસીઓને અને આણંદ જિલ્લાના લોકોને, એ તકલીફોમાં જે કોઈ પણ કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થાય કે ઉદ્ભવે તો આ હેલ્પ ડેસ્ક પુરવાર થતા હતા સારા. અત્યારે આ બંધ સ્થિતિમાં છે.